જે પ્રમાણે નૈનાબેન છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈએ છે કે ગુજરાતમાં મહિલા સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને જસદણમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ થાય છે. બીજી બાજુ 15 વર્ષની દીકરી છે, તેમાં સ્લીપર બસમાં જતી હોય છે અને 2 વાર દુષ્કર્મ કરવામાં આવે છે. અને રાજકોટમાં પણ આપણે અનેક ઘટનાઓ જોઈએ છે. શું કહેશો? એમ કહી શકાય કે હવે આ ગુજરાત છે ને પહેલા જેવું નથી રહ્યું. કારણ કે પહેલા ગુજરાતમાં જ્યારે એક સ્ત્રીની વાત થતી હોય, બાળકીની વાત થતી હોય તો એક સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવતી હતી. પણ હવે મને એવું લાગે છે કે આ વાતાવરણ ભાજપ સરકાર હવે આટલા વર્ષોથી રાજ કરી રહી છે પછી સાવ બગાડી નાખ્યું છે. કારણ કે જો ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂ એ એટલા બેફામ બન્યા છે કે જેની કોઈ સીમા જ નથી. પહેલા એવું હતું કે બળાત્કાર થતો તો લોકોની માનસિકતાના હિસાબે થતો, પણ હવે એવું લાગે છે કે દારૂ અને ડ્રગ્સના નશામાં ચૂર લોકો એની હેબિટના આદિ બની ગયા છે અને એને ભાન નથી પડતી કે શું કરી રહ્યા છે. આજનું જે પોલીસ વાળાનું જે સ્ટેટમેન્ટ છે એમનું તમે સાંભળો તો એ પણ એ જ કહી રહ્યા છે કે એને એવું વિચાર્યું નતું કે હું બળાત્કાર કરું, પણ એને કર્યું. કારણ કે એ લોકોએ હમણાં જ મેં જોયું ન્યૂઝમાં કે એમણે સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ મેં એવું કઈ વિચાર્યું નતું અને જૂનો કોઈ એવો ગુનેગાર પણ નથી, પણ બાળકી પાસે ગયો, બાળકીને રમાડી અને પછી બળાત્કાર કર્યો. તો શું આ એટલું સસ્તું થઈ ગયું છે? અને બાળકો શું આપણે ક્યાંય રમવા જ નહીં દેવાના? પેલે એવું હતું કે બાળકો રમતા હોય આજુબાજુના ઘરના પાડોશીના ઘરે હોય ને તો પણ ચિંતા નહોતી રહેતી. અને અત્યારનો સમય એવો થઈ ગયો છે કે બાળકો પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. તો બહારની વ્યક્તિ ઘરમાં આવીને પણ એના ઇજ્જત ઉપર હાથ નાખી જાય છે. બાળકીની વાત કરો કે મહિલાની વાત કરો કે 70 વર્ષની બુઢીની વાત કરો, આ ગુજરાતની એટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે કે એક સમય હતો કેમ કે આપણે બીજા ગામના ઉદાહરણ દેતા કે હવે બિહાર જેવું થઈ ગયું છે, બિહાર આવું છે, બિહાર તેવું છે, પણ હવે મને એવું લાગે છે કે ગુજરાત પણ ઈ જ કેટેગરીમાં આવી રહ્યું છે. દિવસે ને દિવસે તમે જો છેડતીના એટલા બનાવો, દુષ્કર્મના બનાવો કેટલા બને છે, ઘણા તો ઓન રેકોર્ડ થતા પણ નહીં હોય. પોલીસ વાળા પાસે જતા પણ એ લોકો ડરતા હશે ને પોલીસ વાળા ઘણી ફરિયાદો પણ નથી લખતા. અમે પણ ઘણી વખત એના સાબિતી છીએ કે અમારે જવું પડે છે, ઇન્વોલ્વ થવું પડે છે એમાં કે ભાઈ તમે ફરિયાદ લખો. ઘણી વખત એવી દીકરીઓ હોય છે કે જેને પ્રોબ્લેમ હોય છે, પોલીસ પાસે જાય છે પણ એની કોઈ ફરિયાદ પણ નથી લેતું. તો આ એક ગુજરાત માટે ખૂબ જ શરમજનક છે કે હવે આવા દિવસો આવી ગયા છે. આ પહેલા જેવું હવે તો મને લાગે છે કે ગુજરાત નથી રહ્યું કે જે ગાંધીનું ગુજરાત કહેવાતું, કે જ્યાં મહિલાઓની એક કહેવાતું ને કે તમને કઈ ચિંતા ન હોય, સફળ ઓલું કહેવાય કે ચિંતા વગરનું એક સ્ટેટ હોય ને તો એ ગુજરાત હતું કે જ્યાં દીકરીઓ ગમે ત્યાં જઈ શકે કાંઈ ચિંતા વગર. પણ હવે એવું નથી રહ્યું. હવે 7, 8, 9 વાગે ને તો પણ દીકરી ઘરમાં ન આવે તો મા બાપને ચિંતા થાય છે. જી નૈનાબેન, આપણા મંત્રીમંડળના મહિલા મંત્રી છે રીવાબા જાડેજા, તેમણે હમણાં એક ટ્વીટ કર્યું હતું ને એવું લખ્યું હતું કે કેન્દ્ર સરકાર અને કેન્દ્રમાં જે ઘટનાઓ થઈ રહી છે ત્યાંની મહિલા કરતા ગુજરાતની મહિલાઓ સુરક્ષિત છે. તેને લઈને તમારું શું માનવું છે? એમાં એવું છે કે એમને બધું તૈયાર થાળીએ મળી ગયું છે એટલે એમને ખબર ન હોય કે ગ્રાઉન્ડ ઉપર શું થઈ રહ્યું છે. કારણ કે એના માટે તમારે ગ્રાઉન્ડમાં જવું પડે. બરાબર, અમે ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ લોકો, અમે નાના વિસ્તારોમાં પણ જઈએ છીએ, છેવાડાના ગામડાઓમાં પણ અમારા કાર્યકર્તાઓ એટલા છે એટલે એને ખબર છે કે ત્યાં મહિલાઓની હાલત શું છે. શું એમને આસામની ઘટના યાદ નથી કે જ્યાં એક મહિલાને નગ્ન કરીને ભર બજારમાં ફેરવવામાં આવી હતી? ગુજરાતમાંની વાત કરું તો સુરતની વાત કરો, તમે જસદણની વાત કરો, અને જસદણમાં તો બીજો બનાવ બન્યો છે. જામનગરમાં પણ આ બનાવ બનેલો છે. બરાબર, તો આવા બનાવો તો ક્યાં દૂર છે. અમરેલીની દીકરી હારે થયું તું કે પોલીસ પોતાની મર્યાદા ચૂકી ગઈ હતી અને એમને સરેઆમ બજારમાં લઈ ગઈ હતી. તો શું આ વખતે એમણે ત્યારે એ બધા કેમ મોઢા સીવાઈ જાય છે? કારણ કે એમાં ભારતીય જનતા પાર્ટીના લોકો ઇન્વોલ્વ હોય છે ત્યારે આ બધા ભારતીય જનતા પાર્ટીની મહિલાઓના મોઢા સીવાઈ જાય છે અને ગુજરાતની મહિલાઓ સાથે અત્યાચાર થાય છે ત્યારે એમનાથી કઈ નથી બોલાતું. હા, બાકી છે બંગાળમાં કે બીજે ક્યાંય થાય એટલે ઝંડા લઈને નીકળી પડવાનું કે ન્યાય આપો, ન્યાય આપો. પણ તમે ખુદ એક સ્ત્રી છો તો તમે એ તો વિચાર કરો કે જેની સાથે આ દુષ્કર્મ બનતું હોય એ દીકરીની હાલત શું થતી હોય, એની રૂવાટા કંપાવી જાય એવી હાલત હોય. અને ઘણી દીકરીઓ તો એવી હશે કે જે શરમની લાજે બહાર આવીને કઈ પણ નહીં શકતી હોય કે મારી સાથે આવું થયું છે. જી નૈનાબા, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ધન્યવાદ.